અરવલ્લીના મેઘરજમાં આવેલા ખાડીવાવ પાસે એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ખાડીવાવ પાસે 55 વર્ષીય લક્ષ્મણ ડામોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે। વાઘમહુડી ગામના આધેડની હત્યા કરાઈ હોવાની મૃતકના પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મૃતક આધેડના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મેઘરજ પોલીસે આપીને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા તે ત્યાં જઈને પાછા નીકળી ગયા તે અમે એમ જાણતા ત્યાં રહી ગયા છે। તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે। તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ ત્યાંથી જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈને દવાખાને લઈ ગયા હતા। તે પછી અમે દવાખાને આવ્યા તે પછી લાશ ત્યાં પડી હતી પીએમ રૂમમાં। તે પછી અમે પોલીસને પૂછપરછ કરી કે ક્યાં કેવી રીતના બન્યું હતું તો એ પોલીસ અમને આ બનાવ બનેલો કાલનો છે પણ અમને વાત મળી છે આજે। અમે આજે 3-4 વાગ્યા જેવા અમે ત્યાં પહોંચી ગયા છીએ। અમને પણ સ્થળ જગ્યા પર પહેલાં નહીં પહોંચ્યા, અમે પહેલાં પહોંચી ગયા। અમે સ્થળ જગ્યાએથી જે વ્યક્તિ હતા અમારા કાકા હતા ત્યાંથી લઈ ગયા દવાખાને। અમારા કાકાને ત્યાં લઈ ગયા છે અને અમે ફોન આવ્યો એટલે અમે સીધા દવાખાને ગયા, હોસ્પિટલે ગયા। હોસ્પિટલે જઈ અમે તપાસ કરી અમે તો પણ અમને બતાવ્યા નહોતા એ અમે કીધું અમારે જોવા છે। પછી અમને બતાવ્યા પછી અમે કીધું અમારે જોવા છે કે આ કોણ છે, ખરેખર વ્યક્તિ છે કોણ એમ। અમારી પર ખાલી કોલ આવ્યો હતો એટલે અમે જોવા